વ્લોગની શરૂઆત થઈ રહી છે ઉપરના રૂમની સાફ સફાઈ કરવાની છે. સીડીઓ ચડતા ચડતા તો ચલો આજને સાફ સફાઈ કરી દઈશું. આ બધું આ બાજુ આમ ગોઠવી દીધું છે કારણ કે અહીંયા અમે પથારીને બધું કરીએ છીએ. અત્યારે દિશાબેનને આવ્યા છે પણ અત્યારે દિશાબેન એમના માસીના ઘરે ગયા છે. તો હવે મે બી આજે તો નહીં પણ કાલે આવી શકે છે કારણ કે પરમ દિવસ કંકોત્રીમાં જવાનું છે. તો કાલે આવી જશે. તો ચલો અત્યારે થોડી ફ્રી હતી તો સાફ સફાઈ કરી દઈએ. અને બોલવામાં થોડું સીડીઓ ચડીને આવતા હાફ ચડી ગઈ. તો ચલો ફટાફટ હું સાફ સફાઈ કરી દઉં. સાફ સફાઈ એટલે કચરા બધું કરવાનું બાકી છે તો કચરા બધું કરી દઉં. અને કચરા બધું કરી પછી હું તમને બતાવું છું. અહીંયા 1:45 વાગી ગયો છે. ઉપર સાફ સફાઈ કરીને આવી ગયા અને એક વસ્તુ મળતી નથી તો ઘર ચકરડે ચડી હતું. તે હવે ફાઇનલી હવે મળી એટલે હાસ થઈ. હવે ચલો ફટાફટ રસોઈ અડધી પડધી થઈ ગઈ હતી. થોડી ઘણી રોટલી મતલબ બાકી છે. તો અહીંયા શાક બની ગયું છે અને અહીંયા લોટ બાંધેલો છે. તો હવે ફટાફટ પહેલાં રોટલી બનાવી દઈએ અને જમી લઈએ અને પછી આગળના કામ કરી દઈએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. દાદી તું હોધ્યાલી હા તું એવું નહીં કહેતી કે પેલા ચેવા જોઈ દિશા કેવા જોઈ કીધું? ભણેલા હોશિયાર ધંધા બંધા હોય પૈસા હોય બીડી ના પીતો હોય એવું પીતો હોય રાત્રે કશું ખાતો હોય કોઈ વ્યસન ના હોય હોશિયાર હોય બધું બરોબર ભાઈ. દાદી પપ્પા હવે બીડી પીતા હોય એવું ચાલે ભાઈ. બીડી અને મસાલો એને કોઈ ખાતા નથી. એવું તો ના મળે. એવું મળે તો પછી તમે હોધ્યા લો એવું તો. હા દિશા દાદી વાળું ચાલશે? દાદી હોધ્યા લઈએ ચમ દાદી ઇઝ નાઇસ ઓકે પણ દાદી પછી મને એવો હોદ્યાલો મારા જ ઘરનું બધું કામ કરે. દાદી પછી એવું કે હવે છોકરીમાં તો હોય એવું લગન પછી કોમ કરવું પડે. શું કેવું કરવું પડે? પણ આપણો જોબ કરતો તો કરાવો છું કરાવે થોડું નહીં પૂરેપૂરું કરાવે. પૂરેપૂરું બધા હારું થોડું તો બેસવાનું આવે. એ તો કરાવવું પડે. હવે હું બધું કરું એ તો ના ચાલે. હા હવે શું કેવું તો આવી દિશાની માંગ છે તો તમે પૂરી કરશો? તો મેં તો કીધું કે ભાઈ બીજું બધું તું કોઈ કે ભણેલો જોવો દિશા જેટલું ભણેલો ને બધું પણ પછી બીડી પીતો હોય તો ચાલે કે ને? તો પછી એ તો પછી મળવો કાઠો છે તાણ તો દાદી મળશે ખોદી નાખ્યો મળશે પણ આ પૃથ્વી ઉપર નહીં મળે. ચંદ્ર ઉપર જવું પડશે. આશા રાખો. આશા રાખવાની મોટી લોબો આપણા ઉમેદવાર રાખો સારું મળજે. આશા ઊંચી રાખવાની. ઊંચી રાખવાની. હું સપનો ઊંચો જોવાનો. આશા ઊંચી રાખવા મેં કીધું સીડી ઉપર મેલી કાઢે આશા ઊંચી રહેશે. ઉપર એકચ્યુઅલી સીડી ઉપર બેહીને પછી વિચારવાનું એટલે ઊંચી થઈ જાય છે. શું કેવું? આ બાજુ ખાલી બોટલમાંથી લોશન લગાવવાનું ચાલુ થયું છે. જો ખાલી નહીં જો ખાલી ટ્યુબમાં કશું બહુ બધું નીકળ્યું મમ્મી. આ તો હા સુગંધ મસ્ત આવે ને. મસ્ત સુગંધ આવે નહીં? સુગંધ કેવી મસ્ત આવે છે. એટલે નાકે ભરાઈને જ ઊંઘી ત્યાં રૂમાલ બોધે. સુગંધ હની અને બદામ આલમંડ હની અને આલમંડ નું છે તો સ્મેલ સારી આવે છે. તમારે લગાવશો દાદી? કેમ તમારે શું પેલું શું લગાવી દાદી? હા ના સવારે તમે ડબ્બીથી લગાવી શું કહો છો? રોશન પેલું વેસે આર્થિક નહીં વ્યસન તમે કરો ને એ નહીં પણ તમે વ્યસન કરો ને. હવે જો દિશા હમણાં દાદી એવું કીધું કે
કે છોકરો બીડી તમાકુ મસાલો ખાતો ના તો તમે શેકણી તોડો એનું અમે ઘણા છો પણ વાત કરો છો તે. હવે વાત કરો છો તે ઘણા. એ નહીં પણ તમે તો નાના તો ત્યાંથી તમારા મમ્મી નહીં તોડતા તમે તોડો નવી નહીં એ નવી બધી. આ નવી ના લાગે દિશા નવે તો તો લાગે મમ્મી આપણી ના તોડે છોકરી શેકણી તોડો નવી જનરેશન મોડિફાઈડ હા તો હવે જો તમે તમારા ટાઈમમાં શીખણી તોડતો હતો રાઈટ તો અત્યારના ટાઈમમાં છોકરો બીડીઓ પીવી એમ ના કઈ નહીં પીતો. હું નહીં પીતો કેટલા નાના થયા કેટલા 60 years હા તમારા કરતા 60 ને શું કહેવાય 60 વર્ષ તમારા કરતા 60 વર્ષ ને એના તો ફરક ના આવે. અને તમે તમાકુનો પાવડર કરીને પીતા હતા આ તમાકુનો પોદો વેટીને પીવી છોકરો બીડીના રૂપે જો ડોલા બીડી નતા પીતા પહેલા હા થોડા બીડી પીતા. તો અત્યારનો છોકરો સિગરેટ પીવીનું અપગ્રેડ વર્ઝન કહેવાય એમ તમાકુ પીતા હતા રોકા ભરીને તલબો ભરીને આ એક કેસે સુસુ કરતો હતો. તો પછી તલબો પીતા તો પછી હવે તમે એમ કહો કે ભાઈ આપણે છોકરોને તમાકુ વાળો ના મળવો જોઈએ એવું કેવું થાય આ ક્યાંનો ન્યાય છે ક્યાંનો ન્યાય આપણે નાખ્યું. આપણો ન્યાય છે પેલો कारण उनके हाथ लंबे होते हैं पर यहाँ तक उनके हाथ आ जाते ગાડીથી એક દાંત દેખાય છે ને એક જ વખત. એક જ છે એક જ. હાથની જેમ બે નહીં હાથની બે બાર અંશુલ આ કકડા થઈ ગયા. સના દોદના હા કકડા ઘરે જ થઈ થઈ ગયા. જાય ધીરે ધીરે આમ ભરવા મોડા તૂટો એમ વીક થઈ જાય વીક તેથી જેટલા આમ ખાવામાં જોઈએ જાય જાઓ. આ તો થઈ ગયા. બે હતા ને? એને કાલ તમે પેલો વિડીયો જોઈને હસતો હતો બહુ ટ્વિંકલ કે બહુ હસતો હતો તે પછી એને કચરો વારે તો એકાદો દોત મળે તો કને ધડી સર જેવું બે બળદનું બે બળદ હોય ને એના ઘેર ગાલું હોય હા. કે બે હોતે ધડી શકે આ ઘેર છોડીને ખાય તો ઓતેડવાનું ધણી છે એમ એટલે બે એના ઘરે છોકરી ન ખાય બે બળદ હોય બે એવું બળદને ગાડું હોય ને એટલે એ વખત આમ વ્યવસ્થિત ઘર કહેવાતું એમ વ્યવસ્થિત ઘર લાગે કે આના ઘેર છોડીને ખાય છે કે દેસરામાં રોટલા મારે બરાબર છોકરું ભણેલો ના હોય તો ચાલે હા ખાલી ગાલનું ચલાવતા આવડવું જોઈએ સમાજમાં એનું નામ હોવું જોઈએ એના બાપાનું હમ. ગામમાં સમાજમાં કઈને બાપો આગળ પડતો બરો છોકરો ના. છોકરો ભણ હોય રાખતું હોય પણ કહેવાય છે કે બે હોતે ધડી છે હમ. જાહો જલાલી જેવું એમ. અને જાનમાં જ ગયા હોય તો એક બે નો બીજો નક્કી કરીને આયા હોય એક ભણ્યા હતા બીજા બે એનું નક્કી કરતા આવી હા નજર તરફ કાઢ્યું પડે એમ કોઈ પાછા કે નજર તરફ કાઢી છે છોકરું આપણે રાખા ફળા જોતા અમુનો નક્કી ના શંભુ નક્કી રહ્યા હતા ને રાકા એ તો જો ઈકણે કે રાખર તો રાખર રાકા નહીં મુંડાનું હોય ત્યાં સંભુનું નક્કી કર્યું હોય એવું હોય જામડાનું નહીં ચલો ભાઈ તો દિશાબેન આવી ગયા છે દિશાબેન કેવું રહ્યું તમારી ટ્રીપ 2-3 દિવસની It was nice. I got to learn. કઈ જગ્યાએ ફરી આવ્યા તમે Rajasthan જઈતી ઉદયપુર કુંભલગઢ. ઓકે We went there. કેવી રહી તમારી ટ્રીપ કેવી રહી મજા આવી Yeah, it was really nice. Really hot, but really it was, ગરમ ગરમ હતું એમ it was really hot, but it was nice. સફારીમાં ગયા હતા સફારી Yeah, we went to the safari. The guide took us all around the town. Shops બતાડી હતી બધી પછી જે જગ્યાઓ people ને ગમે છે લેક બતાડી ઓકે એટલે બધું તમને કહેતા હશે કે આ જગ્યાએ આવું હતું તે Yeah. પછી ઉદયપુરમાં પેલા ગયા હતા સિટી પેલેસ પેલું છે એ એમાં જતા એમાં બધું જોવા મળ્યું હતું ખાસું એવું લાઈક કિંગ ના જે વેપન્સ ને બધું હોય ને કપડા ને Memories યુઝમાં શું પહેરીને જતા હતા અને પછી એક જગ્યાએ હલ્દી ઘાટીની પેલી મિટ્ટી Yeah, માટી. માટી હતી કે હલ્દી ઘાટીનું યુદ્ધમાં ખાસું એવું થયું હતું ને રાઈટ એટલે એ હતું પછી કપડા હતા a lot of cool stuff, a lot of paintings. ધેટ્સ ગુડ ચેલો મોટો પેલેસ હતો નહીં અમે ગયા વર્ષે ગયા હતા અમે એ જગ્યાએ જ ગયા હતા ગયા વર્ષે તમે જઈને આવ્યા ને એ જગ્યાએ અમે ગયા વર્ષે ગયા હતા So સિટી nice. પેલેસ બહુ આમ લાઈક થાકી જવાય એમ એટલે થાકી એટલે You'll, like signs now હોય તો પટલેન like you can get lost. yeah Yeah. anyways
તો અહીંયા વિડીયોનો એન્ડ કરીએ છીએ, પછી તમને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. આજનો વિડીયો પૂરો કરીએ છીએ ને જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચલો બાય. જરાય ના ગમે પાછું ખેંચી લો આવો એરપોર્ટ થી આમ આયા દિશા પ્રવાસમાંથી આવીશ ને એટલે ભાઈ બસ જોવું જ પડે ને લઈને આવીશ દિશા લઈને આવી. દિશા ગોટ ધ ન્યુ પર્સ ફોર મમા. મેં એટલે જ દિશાને પૂછ્યું કોના ઉપર પાવર થાય છે તો મને ખબર હતી કે ડેડી જ કહે છે એટલે જ હું બોલી ગઈ. આ તો પણ હવે શું કેવું છે એ હવે બાબતે? તમારું વાક્ય પાછું લઈ લો. કેમ પાછું લો? ખેંચવું છે? નહીં ખેંચવું. ના ખેંચી લે બેન એવું ના ચાલે ભાઈ ભત્રીજી મારો નાનો ભાઈ છે ભાઈ વેસ ભત્રીજી ચાલો ચાલુ કરો. મારો નાનો ભાઈ છે આવું બોલો મને ના ગમે. મારે પપ્પા છે હું તો બોલું. પેલા મારા ભાઈ છે એક મિનિટ પછી મારા પપ્પા છે. પેલા તમારા ભાઈ છે પછી મારા પપ્પા છે. પણ હવે તો મારા પપ્પા જ છે. આ પપ્પા છે તો પછી ના બોલાય. અમે અમારા પપ્પાને બોલતા જ નતા કશું જ. પણ હું નવી જનરેશન ને મોડિફાઈ થઈને આવ્યા ને અમે તો બધું બોલી તમારે જૂની જનરેશન નું સાંભળવું પડે. સાંભળીએ છીએ જ ને. મારો છોકરો કેવડા બોલાય છોકરા તો હું ભરી ભરીને બોલું. પેલા કે મારો છોકરો છે, આ કે મારા ભાઈ છે, આ કે મારા પપ્પા છે. અમાર બેન તો બોલવાનું જ નહીં. અમાર નહીં બોલવાનું. હવે મામા છે પણ વધુ નહીં અમારે નહીં બોલું. ના ના રીતુ તું એ બોલ. ના ના નથી બોલવું. તમારા બેન નું બોલવાનું કે મામા નું બોલવાનું? કોઈનું નહીં બોલવાનું, સાંભળવાનું. કઈક તો બોલો ભાઈ એવું ના ચાલે. શું કેવું દાદી તમારું? બરોબર ને? ના ભાઈ, ખરું કેવું પડે એવું ના ચાલના પર પાટી બધી દીધી. ગમે તેનો option છે, ગમે તેનો બસ. ખરું કેવું પડે એટલે કોને દિશાનું કેવું જોઈએ બેન ને મારે? મમાને કેવું પડે, ભણ્યાને કેવું પડે, બુનને કેવું પડે, મારે કેવું પડે. બસ હવે આ બોલો આ બાબતે શું કેવું છે તારે? ટોપિક ઉપર કશું નહીં. પૂર્ણાવતી આપી દો. ચલો કહેવામાં આવું છે પણ આમાં કોઈ રિલાયેબલ પ્લેયર નહીં ઓપોન આઈ મીન એલાય એટલે કોઈનું સાઈડ ના લેવાય ને ત્યાં તો બધો ફરક Yeah, because these are બુંદા વગરના લોટાસ. લોટાસ. અત્યારે નવા તો બુંદા વાળા જ આવે છે. અરે નવા જોયા લોટા બુંદા હશે સરસ આમ. that's us. અમે we are બુંદા વાળા and these two are બુંદા વગરનાસ. These બુંદા વગરનાસ, these two. વેચવી હવારે ગોળીઓ લીધી અને હજી ફાકી લીધી. તો ગમે તે એક લે. હા એટલે શની વાત છે? પૂંછવાનું. તમારી વાત ચાલે લાગે હે? મારી વાત ચાલે. ચમ શું થયું? આમ શું થયું? હા દાદી? ટાક ટાક પેલો જેડીઓ લઈને ટાક ટાક. ઈરા ડોજી ઉપડ્યો. ડોજી આવ્યો. શું થયું દાદી? હા કશું થયું નહીં બાપા. તો કોક મમ્મી કિયાન તું તાર બધી ખબર છે તું શું કરી. મને એકચ્યુઅલી દાદીને એવું થયું છે, દાદીને એવું થયું છે કે દાદીને થોડી કબજિયાતની તકલીફ રહે છે, રાઈટ? તો હમણાંથી ટોયલેટ જવાતું નહોતું તો દાદી આજ ગોરી કરી લીધી અને પેલું જે ચૂર્ણ આવે છે એ જ લઈ લીધું હતું. તો અત્યારે સવારમાં લૂઝ મોશન થઈ ગયેલું છે. અત્યાર સુધી લીધી એ આ ટોયલેટ જવાતું નહોતું એના માટે લીધી, પણ હવે એવું થઈ ગયું કે બંધ કરવા માટે હા શું કેવું? તો પણ તમારે લેવાની ક્યાં જરૂર હતી? અત્યારે ક્યાં જરૂર હતી? તમને તકલીફ હતી? તકલીફ તો અમે કોઈ હતી રહેતી નહીં, તો પછી દુખતું હતું એવું કોઈ પેટમાં કેવું? પેટ ભારે ભારે દાદા હોય ને પેટ પણ હવે તમે એ નહીં ખાવાનું, તમારે બે રોટલીઓ ને એવું ખાતા તો પછી શરીરમાં કંઈ હોય જ નહીં તો આવો ટોયલેટ કેવી રીતે જવાય? હા તો પછી તમે ખાલી આમ કે ભાઈ આવતું નહીં તો લાવ ગલ્લી લઈ આવું એમ?
ટ્વિંકલ આવું થઈ ગયું છે હા તારો ઓપિનિયન નો ઉભા રહો મારે આવવું પડશે હવે તારી જોડે ઓપિનિયન આપો તમારો ગોગી બાબા પછી આવશો હિસાબે તમારું શું કેવું છે આ બાબતે દાદીને એકચ્યુઅલી પ્રોબ્લેમ છે સ્ટમકનો ભાઈ એ નહીં એમને કોઈ તકલીફ નથી આમ લાઈક દુખાતું હોય ને એવું પણ તો કે હમણાંથી જઈ નહીં તો હું દવા લઈ લઉં હવે દવા લીધી ને તે હવે લૂઝ મોશન થઈ ગયું I mean, she shouldn't have taken the dava in the first place. that's what I'm saying જોયું જ દિશાનું એવું કહેવું કે દવા કરવાની જરૂર જ નહીં તકલીફ ના હોય તો મારું કેવું એવું છે કે તમે હવે ઓફકોર્સ ખાતા ના હોય મીન્સ કે ઓછું ખાતા હોય તો ઓફકોર્સ તમે નહીં જ જવાના મમ્મીનું કેવું એવું છે કે હવે અત્યારે લગ્ન આવે છે હવે બીજી કોઈ કરવી પડશે લૂઝ મોશન બંધ કરવા માટે થઈ ગયું તે બંધ તો કરવું પડશે ને લેતો Will eventually wear off. મોડે હજુ ચેક કરશે લેવા જઈએ આ કાલે લગ્નમાં જવાનું છે અને કાલે જ આવતું જ હોય તો પછી તમારે ઘેર રહેવું પડે તો પછી દાદીને ઘરે રહેવું પડે હા 3 કલાક વહેલું નીકળવું પડે 5 મિનિટ 3 કલાક બી વહેલું નીકળવું પણ રસ્તામાં પછી ઊભું ક્યાં રહેવાનું It's an open land. Is all I What can I say? તો સવારનો તો વખત વહેલો સ્ટાર્ટ થઈ ગયો તો સવારે તમને આગળ જોવા મળશે તમને કે જે તમે આગળ જોશો એ ઓલરેડી સવારનો સ્ટાર્ટિંગ થઈ ગયું હતું થોડું મજાક મસ્તી ચાલતી હતી એનું અને હવે બપોર પડી ગઈ છે ને હવે અમારા દિશાબેન જઈ રહ્યા છે બહારે અને દાદી સૂતેલા જ છે કેવું છે તબિયત હવે સારું છે પાણી ભરવાનું છે બન લઈએ એનીવેઝ તો હવે મમ્મી અહીંયા તૈયાર થાય છે અને અહીંયા વાસણ ધોવાઈ રહ્યા છે અને હવે દિશાબેન બહાર જઈ રહ્યા છીએ એક દિવસ માટે ક્યાં જઈ રહ્યા છે તો માસીના ઘરે જઈ રહ્યા છે કાલે મળીશું પાછા એમને ત્યાં સુધી એમને એન્જોય કરવા દઈએ આ જો આ ખબર નહીં પડી મેન આવું મરાય હા આખી નરિયા એટલે જેમ અડધો નાખો એવું આવે પાછું ઈસાએ માર્યું મને You had it coming. શું લીધું આ જામફળ લઈ ગયા એમને બેગ પેક રેડી થઈ ગઈ છે બેગ પેક ને રૂમાલ ને બધું તુસી જા રહ્યો સામાન લાવવાનો છો બીજો લઈ જવા માટે એમ બધો તો અહીંયા બધું રેડી થઈ ગયું છે ચલો ફ્લાઇટ આવી ગઈ છે તમારે એટલે એકચ્યુઅલી આવી નહીં પણ આવી જશે I don't know. No. ફ્લાઇટ આવે ત્યાં સુધી અહીંયા હિંચકા ઉપર લેન્ડિંગ થઈ કરી દો તમે થોડી I was, and then I was right here. And they were like, ના તમારે હિંચકામ તને ગમત તો છે એટલે કહું છું હિંચકામ છે you should let me paint your nails. એમાં ચંપલ તો હતી લે I have all the colors in here. વાવ મેન વાવ nail polish, gel polish બોલે છે. You're gonna look so you're gonna feel so bonita. no I don't need to be bonita મેં એક yellow ले लो તો લે ને ક્યાં લગાઈશ બીજી કઈ જગ્યાએ લગાવવાની કોઈ આઈડિયા હોય લીપ ઉપર લગાવે ને યલો લીપ કરવા માટે મને આ બધા ઓછા કલર ગમે છે Really? My color with બધા જે કેટલા કલર મને ઓલ ડિફરન્ટ કલર્સ Well, there's રેડ ઓરેન્જ ઓરેન્જ તો મેં નહીં કદી લગાવ્યો Yellow, કારણ કે એટલો બધો yellow, ચટણી yellow. નહીં સારો લાગતો. આ લગાવેલો છે આ એ લગાવેલો છે
આ ફઈને પૂછવાનું તો એમને જે લેવાનું પછી બીજા મેળો ક્યાં આવતા ચાલો ચાલો જલ્દી તમારું ફ્લાઇટ આવી ગયું છે ડટ્ટો તો હશે सीधू घेर बिस्तर लेके निकल चुके हैं, निकल गए हैं, ज्यादा हो गया है, फाटू फाटू हो रहा है। एक बाजू चंपल लटकाया છે, એક બાજુ રૂમાલ લટકાયો છે અને એક બાજુ એ લટકેલી છે. એ ગોરીઓ રે ગોરીઓ કેલો પોતે ને છે આવી જાય સમારંભમાં. અને એક બાજુ જામફળ ખાતે ભજીયા લટકાયેલા, પેલી બાજુ સ્ટ્રેટનર અટકાયેલું છે. કાલે પડી છે. ફ્રેન્ડ્સ અહીંયા દિશાબેન ને મમ્મીની માસી જોડે જતા રહ્યા છે, જ્યાં અમારા મેરેજ છે ત્યાં, મતલબ વહેલા ગયા છે, અમે કાલે જઈશું. અને અહીંયા અક્ષય હવે એમના કામથી બહાર નીકળી ગયા છે. અક્ષય પણ જતા રહ્યા છે અને હવે રહ્યા છીએ ઘરમાં હું અને દાદી. અને દાદી પણ હવે અહીંયા સૂઈ ગયા છે અને હું મારું કામ કરીશ. હવે એડિટિંગ ને બધું પતાવીશ અને આ બધું અહીંયા 2 દિવસનું બધું રેડી કરીને ગયા છે મમ્મીએ. બધું હવે બેગમાં પેક કરી દઈશ, કારણ કે અત્યારે થોડા ઇમરજન્સીમાં ગયા છે એટલે થોડું ઘણું લઈ ગયા છે કાલ માટેનું. બીજું 2-3 દિવસનું બાકી છે, તો એ અમે કાલે જઈશું એટલે લેતા જઈશું. તો એ બધું કરી દઈએ સરખું અને વિડીયોને કન્ટિન્યુ રાખજો, જોતા રહેજો. આગળ આગળ હું તમને બતાવતી જઈશ. આતુબેન આવી ગયા છે ફઈના ઘરેથી. યે મેન શું લઈને આવી? સવા 6 વાગી ગયા છે અને અહીંયા પાતુબેન આવી ગયા છે. તો અહીંયા મારે ત્યાં વિઝિટ લેવા આવ્યા છે ને પાતુબેન? શું કહેવું? ક્યાં ગયા હતા તમે? ફઈના ઘેરી ગયા હતા. અને હવે રહેવાના પાછા જવાના? તમે જવાના? મોઢાથી બોલો ને. અને શું લઈને આવ્યા તમે? રબર લઈને આવ્યા? ઓકે, રમતા. અને અહીંયા આવી ગયા છે અક્ષય. બહાર ગયા હતા તો એમના ક્યાં ગયા હતા તમે આજે? સ્કૂલનું રિયુનિયન હતું, 25 યર્સ થયા. બધા ફ્રેન્ડ્સ મળ્યા હશે નહીં? એન્જોય કર્યું? સારી માત્રામાં કર્યું કે ઓછી માત્રામાં? નતા બહુ આયા, અમુક આયા હતા. તમારા ખાસ ફ્રેન્ડ આયા હતા? ના, અમુક એક મહેમાન નતા આયા, બીકોઝ થોડુંક કામ હોય, મેરેજ ને બધી ફંક્શન બધું હોય ને એવું. મેડિકલનું હોય ને બધું હોય. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આવી ગયા છે ને મમ્મીને તો ગયા છે તમને કહ્યું એ પ્રમાણે. હવે રસોઈ બનાવી દઈશું. તો રસોઈમાં શું જમીને આવ્યા કે જમવાનું જ? જમવાનું જ. શું જમશો? જે બનાવે જે બનાવ્યું એ જમી લેશું. ઓકે, ચલો તો આપણે જમવાનું બનાવી દઈએ અને વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. નાનો ટચુકડો આજે મેં બી વિડીયો બન્યો છે, તો બસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો. હવે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. ને અમારી વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. પાછું બાય બાય કહી દે. બાય બાય કહી દે જલ્દી. આમ જોઈને કહી દે. હા. Thank you for watching. Like, share, subscribe. Bye.